નું સ્વાગત કરું છું. દરબાર સાહેબ દેવરૂ મહારાજ બધાનું સ્વાગત છે. સંત ના હોત આ દુનિયામાં તો આખો સંસાર મટી જાત. આ પૃથ્વી ઉપર આવા સંતોના આશીર્વાદથી અને એમાં આજે જ્યાં જ્યાં સંતોના પગલા થાય ત્યાં એ ભૂમિ પવિત્ર બની જતી હોય છે. ચરણ રજ પડે તો પણ ભૂમિ પાવન બનતી હોય. એમાં દોદરામ બાપુ જેવા સંત હર હંમેશા સમાજની ચિંતા વર્ષોથી બાપુ જ્યારે જ્યારે વાત કરે ત્યારે કે શરૂઆતમાં આમ છે પાવાગઢ બાજુ હોય કે આ દાહોદ ગોધરાથી કે એ બાજુ જ્યારે વિસ્તાર હોય આદિવાસી વિસ્તારમાંથી નીકળતા હોય સત્સંગ કરી અને ત્યારે પણ એવા પ્રસંગોમાં આદિવાસી સમાજ એટલે સમજે કોઈ નહીં. બાપુને આ ગાડી માંડા જેવ આલજો. આવા પ્રસંગોમાં પણ સમાજની જાગૃતિ માટે વ્યસન મુક્ત માટે બાપુએ પ્રયત્નો ઘણા બધા કર્યા છે. એટલે અને વર્ષોથી કેટલા સમયથી અને એની સાથે સાથે આવું બધું કાર્ય અને તમે જો ગિરનારની અંદર ગરવી ગિરનારની અંદર ધર્મની ધજા અન્ન ક્ષેત્ર ચલાવવું, રાત દિવસ ભક્તો આવે એમને ભોજન પ્રસાદ કરાવવો, કેવડું મોટું એ કાર્ય. પણ એની સાથે સાથે બાપુને એમના વિચારોને વંદન કરું છું, ધન્યવાદ આપું છું કે અહીંયા સૌરાષ્ટ્રમાં તો છે પણ જુનાગઢમાં અહીંથી જે રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં અને રામદેવ પીર મહારાજનો જ્યાં રણુજાની અંદર અહીંથી હજારો લાખો યાત્રાળુઓ જ્યાં રણુજા જતા હોય ત્યારે એમની ચિંતા વ્યક્ત થઈ કે આવડો મોટો બોળો સમાજ અને રણુજા શેઠ ચાલીને જતા હોય, ગાડીઓ લઈને દરબીજે જતા હોય તો રહેવાની જમવાની વ્યવસ્થા સારી ના હોય. તો એ ચિંતા એમને થઈ અને સાહેબ એ ચિંતા વ્યક્ત થઈ અને સમગ્ર અન્ય સમાજ આપણો સમાજ બધા મળી અને ત્યાં એક ધર્મશાળાનું મોટું નિર્માણ થઈ રહ્યું છે. તો એકવાર બાપુને બધા તાળીઓથી વધાવો. વ્યસનની હાથે આજે પણ આપણી આવી બધી પણ ચિંતાઓ તો અત્યારે એ ખૂબ મોટું ધર્મશાળાનું કામ ચાલુ છે અને ટૂંક સમયમાં એ કામ પણ પૂર્ણ થશે અને આપણને બધાને ખૂબ સારી સગવડો તો મળવાની છે. બાપુને આવું કાર્ય ઉપાડે છે તો હું પણ એમને બાપુને કોટી કોટી વંદન કરું છું. અને બાપુ એ તમે કામ કરશો તો તમારું નામ અમર થઈ જવાનું છે. અમે તો જો સુધી જીવીશું ત્યાં સુધી જો નહીં, પણ જો આ પેઢીઓ જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી આપનું નામ અમર રહેવાનું છે. વધુ નહીં કહેતો, બાપુનો અહીંયા પધાર્યા છો તો હૃદયના ભાવથી ખૂબ બાપુ આ સમાજ તમારી હાથે છે, તમારી લાગણી ખૂબ છે, અમારી બધાની લાગણીઓ ખૂબ છે. એમાં તમે જે કામ કર્યું છે સમાજ માટે, અન્ય સમાજ માટે, એવું આજના તબક્કે કોઈ કરી ના શકે. ખોટી વાર આપને પ્રણામ કરું છું. બધા એકવાર દોદરામ મહારાજને જે બોલીએ, બોલો શ્રી દોદરામ મહારાજની, રામદેવ પીર મહારાજની જય હો.